આથો લેવાની ઝંઝટ વગર અને તેલ વગર એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવો નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું સુપર સોફ્ટ સુપર હેલ્ધી મમરાનો આ નવો નાસ્તો. જો એકવાર તમે બનાવી લેશો તો વારંવાર બનાવવાનું મન થશે. એકદમ ઇઝી છે અને તમે વારંવાર આ નાસ્તાને બનાવશો તો બધાને ખૂબ ભાવશે. તો આ નાસ્તો જો તમે ટ્રાય ના કરી હોય તો જરૂરથી બનાવજો. તો ચાલો બનાવીએ મમરાનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો. એના માટે સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરીશું. બેટર બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી રવો લીધો છે. તો કપના માપથી તમે 1 કપ રવો અને અડધો કપ દહીં અને એની સાથે આપણે અડધો કપ પાણી લેશું. તો સારી રીતે મિક્સ કરીશું. તો જેટલી જરૂર પડે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. બેટરને આપણે બહુ પતલું નથી કરવાનું. એટલે આ રીતે તમે જુઓ મિક્સ કરતા જશું અને બેટરને એકદમ સ્મૂથ કરી લેશું. તો અહીંયા ટોટલ મેં અડધો કપ પાણી એડ કર્યું છે અને આપણે 1 કપ રવા સામે અડધો કપ દહીં અને અડધો કપ પાણી એડ કર્યું છે. જો દહીં ના હોય તો તમે એની જગ્યાએ 1 કપ છાશમાં પણ પલાળી શકો છો. હવે 10 મિનિટ માટે રહેવા દઈએ. હવે આ નાસ્તા માટેનું આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. તો એના માટે મેં 5 નંગ નાના સાઈઝના બટેટા લીધા છે. જો મોટા હોય તો 3 જ લેવાના. આ રીતે બટેટાને આપણે હાથથી તોડી લેશું. તો આપણે અધકચરા એને ક્રશ કરી લેવાના. હવે મસાલા એડ કરીશું. તો 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ચાટ મસાલો પાવડર અને અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે અહીંયા મેં 2 ટેબલસ્પૂન મિક્સ ચવાણું લીધું છે. જો એ ના હોય તો તમે મસાલા સિંગ પણ એડ કરી શકો છો. ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. આ ચવાણું એડ કરવાથી એકદમ સરસ ક્રિસ્પીનેસ આવશે અને ખાવાની ખૂબ મજા આવશે. સારી રીતે બધું મિક્સ કરી અને હાથથી આપણે એની ટીકી વાળી લેશું. તો આ નાસ્તામાંથી આ રીતે આપણે એકદમ સ્મૂથ ટીકી વાળવાની છે, જેથી આપણે એને અંદર એકદમ સરસ રીતે સ્ટફ કરી શકીએ. તો બહુ પતલી નહીં કરવાની, એટલે નાસ્તો ખાતી વખતે એનો ખૂબ જ સરસ એવો સ્વાદ આવે. હવે આ બધી ટીકી મેં વાળી તૈયાર કરી લીધી. હવે મમરામાંથી આ નાસ્તો બનાવવા માટે આપણે 2 વાટકી મમરા, જેટલો આપણે રવો લીધો છે એનાથી ડબલ આપણે મમરા લેવાના છે. તો મેં અહીંયા વાટકીનું માપ લીધું છે એટલે 2 વાટકી લીધા. મમરાને આપણે પાણી એડ કરી અને આ રીતે પલાળવા દેવાના. માત્ર 3 થી 4 મિનિટમાં મમરા સરસ એવા પલળીને સોફ્ટ થઈ જશે. તો અહીંયા તમે જુઓ મમરા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આ મમરાનું બધું પાણી આપણે કાઢી લેશું. ત્યાં સુધીમાં 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો પણ એકદમ સરસ રીતે પલળી ગયો. તમે જુઓ આ રીતનો થીક હોવો જોઈએ. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. એમાં મમરા એડ કરી દઈશું. તો અહીંયા તમે જુઓ હું બિલકુલ પાણી એડ નથી કરતી અને ડાયરેક્ટ આપણે મમરા એડ કરીશું. હવે તૈયાર કરેલા રવાનું બેટર પણ એડ કરીશું. તમે જુઓ એકદમ સરસ એવું થીક હોવું જોઈએ. એટલે આપણે આમાં પાણી બહુ ઓછું એડ કરવું પડે ને આપણું બેટર પણ બહુ પતલું ના થઈ જાય. હવે પીસવા માટે આપણે એમાં પાણી એડ કરીશું. તો માત્ર 1/3 કપ જેટલું જ પાણી એડ કરવાનું છે, એટલે કે 3 મોટી ચમચી જેટલું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને મમરા એકદમ સરસ ક્રશ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સર જારને ચલાવતા રહી અને ક્રશ કરી લેવાનું. તો આપણું બેટર એકદમ સ્મૂથ તૈયાર થશે આ રીતે. અને તમે જુઓ આટલું થીક હોવું જોઈએ. હવે આપણે આ બેટરને એક બોલમાં કાઢી લેશું અને એકદમ સરસ રીતે તમે જુઓ પીસાઈ ગયું છે. બિલકુલ એમાં મમરા નથી અને સ્મૂથ બેટર હશે તો આ નાસ્તો પણ એકદમ સરસ બનશે. હવે આપણે એને થોડું ફેટી લેશું એટલે એકદમ સરસ એમાં હવાના કણ ભરાશે અને નાસ્તો એકદમ સરસ એવો સોફ્ટ બનશે. તો અહીંયા એકદમ સરસ મેં ફેટી લીધું છે. હવે આપણે એમને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીશું. જો નાના બાળકો ખાવાના હોય તો ચીલી ફ્લેક્સને તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એકદમ સરસ એનો ટેસ્ટ આવશે. હવે આ નાસ્તો એકદમ ફૂલેલો બને એના માટે આપણે 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો બેટર આપણે બહુ પતલું નથી કરવાનું, એટલે ઈનોને એક્ટિવેટ કરવા હું અહીંયા પાણી એડ નથી કરતી, ડાયરેક્ટ જ મિક્સ કરું છું. તમે જુઓ આ રીતનું એકદમ સરસ એવું થીક આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આ નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 4 વાટકી લીધી છે. વાટકીને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની. હવે નીચેની સાઈડ આપણે 3 થી 4 ટીસ્પૂન જેટલું બેટર એડ કરવાનું. આ રીતે બધી વાટકીમાં બેટર એડ કર્યા પછી આપણે જે ટીકી તૈયાર કરીને રાખી છે તે આ રીતે એડ કરી દેવાની. ટીકીને આપણે બિલકુલ પ્રેસ નથી કરવાની. ઉપરથી ટીકીને આપણે એકદમ સરસ રીતે કવર કરી દેવાનું. તો ઉપરથી પણ આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું બેટરને આ રીતે સ્પ્રેડ કરીશું એટલે બધી ટીકી એકદમ સરસ એવી કવર થઈ જશે. તો નીચેની સાઈડ આપણે બેટર થોડું વધારે એડ કરવાનું, એટલે જ્યારે કૂક થશે ત્યારે એકદમ સરખો નાસ્તો તૈયાર થશે.
ટીકી ઓટોમેટિક બેટરમાં નીચે જતી રહેશે. તો હવે આપણે નાસ્તાને સ્ટીમ કરીશું. સ્ટીમ કરવા માટે મેં અહીંયા સ્ટીમરને પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું. એને આ રીતે ગોઠવી દઈશું. અને હવે આ નાસ્તો દેખાવામાં સરસ લાગે એના માટે થોડો આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તો આ રીતે જો તમને તીખું ઓછું પસંદ હોય તો ન કરવો હોય તો પણ ચાલે. હવે ઢાંકીને આપણે 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 15 મિનિટ પછી તમે જુઓ કેટલો ફૂલેલો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. નીચે ઉતારી અને આપણે 10 મિનિટ ઠંડો થવા દીધો. 10 મિનિટ પછી તમે જુઓ આસાનીથી ડીમોલ્ડ પણ થઈ જશે. આ રીતે તમે હાથથી કરશો તો વાટકીમાંથી અલગ પણ થઈ જશે. તમારે કોઈ પણ ડીમોલ્ડ કરવાની પણ જરૂર નથી. આ રીતે પ્રેસ કરી વાટકીને ઊંધી કરી આ રીતે થપથપાવીશું એટલે નાસ્તો ડીમોલ્ડ થઈ જશે. તમે જુઓ આસાનીથી નીકળી ગયો અને બની ગયો ને એકદમ સુપર ટેસ્ટી, સુપર ઇઝી આ નાસ્તો. તો કોઈ પણ તેલ વગર આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને બાળકોથી લઈને મોટા બધાને ખૂબ પસંદ આવશે. હું તમને અહીંયા કટ કરીને પણ બતાવી દઉં. તો એકદમ સોફ્ટ છે એટલે એકદમ શાર્પ નાઇફ હોય એવું લેવાનું એટલે આસાનીથી કટ થઈ જશે. આ નાસ્તો ખાવામાં તો એટલો ટેસ્ટી લાગશે કે તમે વારંવાર બનાવશો, ઝડપથી બની પણ જાય છે અને બધાને ભાવશે. તો તમે મારા આ નાસ્તાની રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જુઓ એકદમ સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો ને. તો એને આપણે ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. જો તમે ક્યારે આ રીતે મમરામાંથી નવો નાસ્તો ન બનાવ્યો હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તમે વેટ લોસમાં પણ આ નાસ્તાને ખાઈ શકશો. સુપર ટેસ્ટી છે, સુપર ઇઝી છે, બધાને ભાવશે. તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ નાસ્તો જરૂરથી બનાવજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.